જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે, તો ગઈકાલનું જીઓ માર્ટનું જે પેન્ડિંગ જવાનું હતું એ આજે કમ્પ્લીટ કરવાનું છે. તો બસ જો હું મમ્મી હમણાં નીકળી છે જીઓ માર્ટ જવા માટે. થોડી ઘણી વસ્તુ લેવાની હતી પણ ગઈકાલે થોડુંક કામ હતું એટલે પોસ્ટપોન રાખ્યું હતું. તો કીધું અત્યારે હવે જઈ આવી. અને ગઈકાલે હું ગયો તો શૂટિંગમાં, જેનો વિડીયો મૂકેલો છે, બરાબર છે, મસ્ત જગ્યા છે. આજે પાછું એક બીજું શૂટિંગ છે, એ કરવા જવાનું છે. એ શેનું છે એ બધું માહિતી હું હમણાં કમ્પ્લીટ કરીને આવીશ ત્યારે ભેગી આપી દઈશ, બરાબર. તો ખાસ ગઈકાલનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો, એના પહેલાંના વ્લોગ બી બાકી હતો એ બી જોઈ લેજો. બસ આ જ રીતે અમે વ્લોગ બનાવતા રહીશું. તો મળીએ આગળ જીઓ માર્ટમાં. પાછલી ટાઈમની જેમ પોસિબલ થશે તો હું થોડો ઘણો વ્લોગ લઈશ, બરાબર છે. ચાલો મળીએ. ત્યારે મમ્મી લે છે પીંડો, કેટલાનો 48નો કિલો. હા, 48 કિલો છે. સરસ. એ સિવાય લીધું છે કેરી, લીધી છે કોબીજ, બીટ, ગાજર, એ બધી વસ્તુ લીધી છે. જીઓ માર્ટમાંથી આવી ગયા છીએ અને ત્યાંથી લીધી છે કેસર કેરી, 4.5 કિલોનું બોક્સ જે આવે એ સિવાય શાકભાજી ને બીજી બધી વસ્તુ લીધી છે. એક છૂટક 1-1.5 કિલો કેરી લીધી. આમ તો આ કાચી કેરી ઝડપથી પાકી જ જશે એમ કીધું, તો તોય કીધું ટેમ્પરરી 1-8 કિલો લઈ લે, એટલે કદાચ 2-3 દી પાકવામાં થાય તો વાંધો ના આવે. તો અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને બસ જો જમવા બેસી ગયા છીએ અમે લોકો. તો જમીને મારે જવાનું છે શૂટિંગમાં એક જગ્યાએ. તો કીધું ફટાફટ ચાલો જમી લઈ, પછી ભાગી 3 વાગે શૂટિંગમાં. તો પછી આજે બનાવી છે જમવામાં દાળ ઢોકળીને. આજે અમે ત્રણેય સાથે જમવા બેઠા છીએ, હું, ઈમા અને મમ્મી. ત્યાંના સૂઈ ગઈ છે. આ પ્લેટ રેડી થઈ ગઈ છે દાળ ઢોકળીની, બરાબર છે. એ સિવાય બનાવ્યું છે બટેટાનું શાક, આ છે થેપલા, સલાડમાં છે કાચી કેરી, ડુંગળી અને કાકડી, અને પછી છે છાશ. તો બસ એન્જોય કરી છે. એમાં સાથે જમવા બેસી છે, મમ્મી બી બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઘણા ટાઈમે હાલો બધા જમવા. નહીં. હા, બધા જમવા ચાલો. હારે છે થેપલા એન્જોય કરવાના. છાશ તો હોય જ અમારા લોકોને. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને આજે જે શૂટિંગનો પ્રોગ્રામ હતો એ કેન્સલ થયો છે. મેં કીધું ને એઝ યુઝ્યુઅલ ઘણીવાર આવું થાય જ. શૂટિંગ આપણે ગોઠવું હોય પણ કોઈના કોઈ રીઝનથી પોસ્ટપોન, કેન્સલ નથી થયું, પોસ્ટપોન થયું નેક્સ્ટ સન્ડે ઉપર. થોડુંક એમને કામ આવી ગયું ને, જેનું ક્લિનિક હતું ને એનું. તો કીધું કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ સન્ડે આપણે લઈ લેશું, કશો વાંધો નહીં. તો બસ હવે અત્યારે આજે છે પાઉંભાજીનો પ્રોગ્રામ, તો બને છે પાઉંભાજી. તો એ તમને દેખાડી દે ને ઈમાને મળી લઈ. ચાલો તો એ અહીંયા અંદર પાઉંભાજી બનવા માંડી છે, બરાબર ને. ગુડ ઇવનિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો? પાઉંભાજીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો એમ ને આજે. આજે પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. આપણે રેસીપી ઓલરેડી એકવાર આપી દીધી છે. અત્યારે હું ડાયરેક્ટ પાઉંભાજી વઘારું છું કુકરમાં જ. સેમ રીતે જ બનાવશ ને? સેમ રીતે જ બનાવું. બરાબર. તો પછી આજે કાંઈ પાઉંભાજી રેસીપી દેખાડવાની જરૂર નથી, બરાબર છે. આ બધા શાકભાજી ક્યાં ક્યાં નાખેલા? રીંગણા છે, બટેટા હશે કા, કોબીજ ને વટાણા, શાકભાજી જ નાખેલા છે. અને અહીંયા વઘાર થાય છે ડુંગળી ટમેટાનો. ડાયરેક્ટ ટચ ભાજી કુકરમાં છૂટી, પછી છેલ્લે ક્રશ કરી નાખવાની એમ ને. પછી એવું લાગે કે તડકો મારશું. બરાબર, સરસ સરસ. ચાલો આજ સન્ડે છે, આટો મારો જવાનો જ. આમ તો વહેલા ફ્રી થઈ જશું, નહીં વાંધો. અને એક ગેમનો પ્લાન છે આજે, જોઈ પોસિબલ થતો તો ગેમ 3-4 દીથી રમવાનો પ્લાન હાલતો હતો પણ થતું નહોતું પોસિબલ. તો કીધું સન્ડે રમી નાખશું આપણે ગેમ. મમ્મીને ત્યાંના બહાર ગયા છે, ત્યાંના બેનને આપણે વિડીયો મૂક્યો હતો એમ. અત્યારે એમનો ટાઈમ જ છે જવાનો. બરાબર. પછી હું એને ટૂંકમાં થોડુંક આખો દી ઘરમાં હોય એટલે એને જોઈને કંઈક થોડુંક હું રસોઈ કરતી હોય ને રોજ કે મમ્મી ધ્યાન લઈ જાય, ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ જાય. સાચી વાત છે. ચાલો તો હું લઈ આવું પાઉં ને બધું બાકી છે ને. સારું. તો પાઉંભાજી રેડી થઈ ગઈ છે, બરાબર. અને
આપણા પ્લેટે રેડી થઈ ગઈ છે. પાપડ છે, પાઉં ભાજી, ઉપર આપણે નાખી છે લસણની ચટણી જે અમે રેગ્યુલર બનાવતા હોય છે. આજે ટાઈમ ન મળ્યો ને તો રેસીપી શેર કરત તમારા લોકો સાથે છે ડુંગળી ટમેટાનો છાશ તો હોય જ, તો મોજ માણી બધાય. આજે પાછા જમવા બપોરની જેમ બેસી ગયા છે. અહીંયા બેસી ગઈ છે હિમા, અહીંયા બેસી ગયા છે મમ્મી, અને બાજુમાં બેઠી છે ધ્યાના. એ એના કામમાં વ્યસ્ત છે. એ કામમાં વ્યસ્ત રહી સારું, તો અમે લોકો જમી લઈ, નહીં તો અમને જમવા દેશે નહીં. રમત્યા ને કંઈક લેવાની ટ્રાય કરે છે અમારે ધ્યાના બેન. બોક્સ આ ચાલો તો આગળ વધી ટેસ્ટ કરી લઈ, પછી જમી કરીને પાછો આપણે વ્લોગને આગળ વધારશે. આજે પ્લાન છે ગેમ રમવાનો, જોઈ લે શું થાય છે. ચાલો મળીએ આગળ. તો ઘણા ટાઈમથી જે આપણો ગેમનો પ્લાન પેન્ડિંગ હતો એ આજે આપણે રમવા જઈ શકીએ છીએ, બરાબર છે. અને ગેમ કઈ છે, જઈ શકીએ છીએ નહીં, સોરી જઈ રહ્યા છીએ, બરાબર છે. અને જો પડી ગયું એમાં પહેલાં છે પવન આવતો છે, થોડોક પંખો ધીમો કરવો પડશે. ગેમ કઈ રીતે હોય છે હું તમને કહું, અમે કઈ રીતે ગેમ રમવાના છીએ. થોડાક ગ્લાસ એમાં એવું હોય ને તો નજીક લેવા તો લઈ લે, સેકન્ડ રોવાળા એ આઈ થિંક હા એ બે છૂટે. આ રીતે અમે ગ્લાસ બનાવ્યો, પિરામિડ કહેવાય આને, એ બનાવ્યું છે, બરાબર. 6 ગ્લાસનું નાના નાના કપ, ગ્લાસ તો નહીં. એની ઉપર દડી રાખી છે, બરાબર છે. હવે એમાં એક ડેમો આપશે કઈ રીતે કરવાનું. એમાં આ દળીને આપણે બધા જ ગ્લાસમાં આવી રીતે વન હેન્ડથી પાસ કરવાની છે, બરાબર, લાઈક ધીસ. ઓકે આ આઉટ કહેવાય, બરાબર. તો અહીંયા આઉટ પણ આપણો એફર્ટ્સ હા એટલે આઉટ તો નથી, કારણ કે આપણે ટાઈમિંગ જ રાખ્યું છે એટલે એટલા માટે. સપોઝ આ છે તો મારે એને આ ગ્લાસ ઉપર ધીમેથી મૂકવાની છે, પછી આ ગ્લાસ પરથી આ ગ્લાસ વન ટાઈમ વન હેન્ડ જ યુઝ કરવાનો. બે વારાફરતી કરી શકી પણ વન ટાઈમ વન હેન્ડ. બધા વારાફરતી વાળા 6 ગ્લાસ ઉપર આવી જવું છે, બરાબર ને. અને આપણે ટાઈમર છે એટલે જેને ઓછી વાર લાગે એ વિન. ઓકે બરાબર છે, સમજી ગયા. જો આપણે બીજા એક મોબાઈલમાં ટાઈમિંગનું રાખ્યું જ છે. આ ટાઈમર ચાલુ કરી દેસી, કોણ કેટલી વારમાં આ 6 ગ્લાસ ઉપર દડી રાખી દે છે એ જીતી જશે, બરાબર છે. આગળ જીતવાવાળાને શું મળશે લાસ્ટમાં આપણે કહેશી. ના પછી બી એક ગેમ રમવાની છે, ટોટલ આપણે 2 ગેમ રમવાની છે. તો સ્ટાર્ટિંગ કરી છીએ આપણે હિમાથી. ચલો હિમા સ્ટાર્ટ કરી દો, હું કરી દઉં છું અહીંયા, તું કે એટલે ટાઈમર સ્ટાર્ટ કરી. ચલો ટાઈમર ઇઝ સ્ટાર્ટ. ચાલો પેલો પડાવ પાર, બીજો પડાવ પાર, ત્રીજો પડાવ પાર, ચોથો પડાવ પાર ને 5મો પડાવ પાર. થઈ છે 22 સેકન્ડ, 22.71, 22 સેકન્ડ જેવું થયું છે, બરાબર છે. જોઈએ હવે સેકન્ડ વારો આવશે મમ્મીનો. આપણે 22.71 યાદ રાખી લઈએ, આપણે 22.71. ચલો હવે મમ્મીનો વારો. હા ઉપર બેસો તમ તાર, વાંધો નહીં, તમને જ્યાં અનુકૂળ રહ્યા. ચલો હવે છે મમ્મીનો ટર્ન, તો સેકન્ડ આપણે ચાલુ કરી. ચલો સેકન્ડ ચાલુ કરી છે. ચલો પેલો પડાવ પાર, ના કન્ટિન્યુ જ રાખો. હા કરવાનું છે. મમ્મીને થઈ છે 26 સેકન્ડ, બરાબર છે. 26 સેકન્ડ મમ્મીને થઈ છે. લાસ્ટ ટર્ન છે મારો. તો હવે છે હેમલનો ટર્ન, જોઈએ હવે કોણ જીતે છે એમ. હા બસ જો ચાલુ કરી દઈ ફટાફટ. મમ્મી તમને શું લાગે છે કોણ જીતશે? એટલે તમે આપણે ત્રણેયમાંથી. બસ ફર્સ્ટ ટાઈમ ગેમ રમી છીએ એટલે અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ, પણ આ તો શું છે વચ્ચે વચ્ચે બોલીને તો પછી જે કરતા હોય ને એનું કોન્સન્ટ્રેશન જતું રહે ને, એટલે પણ તોય હવે ચીયર્સ અપ કરતા રહેશું, તમને મજા આવે અને અમે જોવાવાળા અમે બે છીએ, અમને મજા આવે, બરાબર છે. અહીંયા સ્ટોપ વોચ રાખી દીધી છે, જુઓ 0-0 વાળી. હેમલ સ્ટાર્ટ કરી દેશે, એ સ્ટાર્ટ કરશે ની પહેલા. ચલો હેમલ રેડી છો અમને સાસુ વહુને હરાવવા માટે કે જીતવા માટે, અમારા કે હારી જવા માટે? તમને શું લાગે છે કે અમારા સાસુ વહુ અમે બે જ અલે
તમે અમારા કરતા થોડોક ઓછો સ્કોર ઓછી પેલી કરશો કે વધારે કરશો? ઓછામાં થઈ જશે કદાચ. ઓછામાં થઈ જશે એવું લાગે છે. લે સારું સારું, આપણે તો ગમે ઈ જીતે, પણ તોય હવે એમ થાય કે અમે જીતા એમ. બરાબર છે. ચલો સ્ટોપ વોચ કરી દો. ચાલુ હેમલ તમે. થોડુંક એટલે એવું નથી, બરાબર કરો છો, પણ જરાક નજીકથી પાસ ઓન કરો. હા નજીકથી. હા હાવ બાજુમાં જઈને ગ્લાસને કરશો ને તો જલ્દી થઈ જશે. યસ યસ. લે લે લે. ચલો યસ ડન. તો હેમલ 41 સેકન્ડ ને 28 એટલે હારી ગયા છે. ફર્સ્ટ ટાઈમ હતું જે સ્ટાર્ટિંગમાં મને એમ હતું કે હું ઉતાવળમાં કરું, પણ આ ગેમ હતી નહીં, બહુ પેશન વાળી. પેશન અને કડ એટલે કે તમારે બહુ ધીમેથી આ વસ્તુને મૂકે છે. મારી સ્પીડ થઈ ની મને નડી ગઈ. ધ્યાનાબેન ઉપર ઉઠી ગયા છે, અવાજ આવ્યો એટલે સ્પીડ થી નહોતી રમવાની આ ગેમ. જે મેં સ્પીડ થી રમવા ગેમ હું હારી ગયો. બરાબર છે, એટલે જ તો જોઈએ. ચલો ઉપર એવું લાગે હા તો બીજી ગેમ ધ્યાન. બીજી ગેમ એવું લાગે તો ઉપર રમશે. હા ચલો ઉપર જતા રહે. અને બીજું શું હતું આ ગેમમાં હેમલ, હું બહુ એક્સપર્ટ નથી, પણ તમને જસ્ટ કહું કે આ ગેમનું એક મેઇન એ હતું કે કોન્સન્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે. યસ, એટલે તો અમે વચ્ચે વચ્ચે બોલીને ચીયર્સ અપ કરતા નતા. એક ગયું એમ કરીને તો તમને ડર લાગે કે જતું રહેશે, એટલા માટે. પણ વાંધો નહીં, ઓવરઓલ ફાઇન રહ્યું. તો ચલો શું મળવાનું છે વિનર ને? યસ, ચલો આપણે જે જીતે ને એને જે સૌથી લાસ્ટ પોઈન્ટ થયા એના તરફથી આઈસ્ક્રીમ પાર્ટી હતી. તો ચાલો એક આઈસ્ક્રીમ પાર્ટી મારી પેન્ડિંગ થઈ ગઈ છે. નેક્સ્ટ ગેમ આપણે રમીએ, એમાં કોણ જીતે છે એ જોવાનું છે. ઓકે ચાલો. તો સાસુ હવે મળીને મને રહી છે આજે. હું હારી ગયો છું. બે મસ્ત હિમા અને મમ્મીએ ગેમ રમી. બરાબર છે ને. બીજી ગેમ જે આપણે રમવાના હતા એ આપણે 2-3 દિવસ પછી રમશી, કારણ કે અમારે ધ્યાનાબેન ઉઠી ગયા છે ને એને દૂધ ને થોડુંક ખવડાવવાનું છે. એ આપણા માટે પહેલી પ્રાયોરિટી છે. એટલે કીધું ગેમ પાછી આપણે 2 દી પછી રમશી. અને ખરેખર મજા આવી ગેમ રમવાની. ભલે હાર્યા તોય મજા આવી ગેમ રમવાની. બરાબર ને? કેવું લાગ્યું મમ્મી ગેમ રમીને આજ? મજા આવી? પાછી 2-3 દી પછી પાછી ગેમ રમશી આપણે. હા સાચી, આવી બધી ગેમો રમતા રહેશું અલગ અલગ, એટલે મજા આવે આપણે અને આપણા વ્યુઅર્સને બી મજા આવે. અને આમાં જો ધ્યાનડું એ ધ્યાન દૂધ પીવું તે પ્લે નો કરી. તારે ઓલી જોઈ છે બોલ જોઈ છે તારે? અમને તને આપવું હો, નીચે ક્યાંક પડ્યો છે હો, અમને ગોતીને આપવું હો દીકી. પછી તારે મમ્મ કરી લેવું છે ને? અમારે ધ્યાનાબેન સારું તરત ઉઠી ગયા ને રાતના સુતા રહેશે, વાંધો નહીં આવે. મિક્સર ચાલુ થયું, કદાચ બ્લેન્ડર ચાલુ થયું ને બી ને સારું. ઘણી વાર બી જાય અમારે ધ્યાનાબેન. કોઈક બાજુમાં હોય ને તો વાંધો ન આવે, નહીતર બી જાય. કા ધ્યાના? એ ધ્યાના ધ્યાન માર દીકરો. અહીં અંદર બને છે ધ્યાનાનો શેક. બની ગયો? સારું. હા એમાં થોડોક પીશે પણ પી લે સારું. એ મેઇન. સમર છે ને તો કંઈક ઠંડક વાળું પીવે તો એની મજા આવે. હા એની મજા આવે, સારું. એના માટે એ સારું રહે મેઇન. સાચી વાત છે. આમ તો દૂધ વધારે નાખી અને મેંગો ઓછી નાખી. બરોબર છે. ઠંડુ દૂધ હોય ને તો મજા આવે. સાચી વાત પીવાની. ચલો શેક પી લે પછી આટો મારવા જવાનું. આજે સન્ડે છે. આજ તો એમ જ છટકી નહીં. દર વખતે કામ છે બીજું કરીને નીંદર આવે છે ને કરીને કામ છે કાલે જાશું. બહાર જાવ તો જરાય ન ગમે. મમ્મીએ કીધું મોછમ પૂરોમાં ધ્યાનાબેન જાગી ગયા છે. લાત તો કઈ બાનું જ નહીં મળે. નકર એમ કે હવે આ ધ્યાન સુતી છે ન જાવ. પણ એમ કે આજ હું થાકી ગયો છું ન જાવ. અરે વાર એ બહાર જાવું જ ન ગમે. એટલે મને ધ્યાન મોટી થવા દે પછી હું ધ્યાન જતો ઘરે રહી છે એકલા. સાચી વાત છે. ચાલો મમ્મીને ધ્યાન મળી પાછા. કે ખિલખિલ્યા હશે તમારે ધ્યાન જાય રમત કરાવો એટલે એને ગમે. કે હશે ખિલખિલ્યું બાબુ મારો, ખિલખિલ્યું બાબુ.
ધ્યાના માર દીકરી પીલે હો. અત્યારે જો ધ્યાનાબેન બેસી ગયા છે મમ્મી પાસે માથું ઓળાવવા. ધ્યાનાબેનની સેવા ચાલુ છે, દાદી દીકરીની સેવા કરે છે. અમારા ઢીંગલુબેન ને જો કઈક દઈ દઉં તો માથું ઓળવા દે, બાકી ન ઓળવા દે. જેના દઈ દે એનાથી જ માથું ઓળવાનું. તારે ચોટી દઈ દે દીકા. દાંતીઓ તો છોડાયો ધ્યાનાબેન પાસેથી. તો હવે હાથમાં આવ્યું છે બ્રશ. ધ્યાનાબેન ને બ્રશ દઈ દે એટલે હાલે છે ગાડી અત્યારે તો પાટે. હા, ત્યાંના એ ગમે એ વસ્તુ જે આવી જ વસ્તુ દાંતિયા ને આવી વસ્તુ જેને ગમે વધારે એમાં ત્યારે ઇન્ટરેસ્ટ છે ત્યારે જ કામ કરવા દે. પછી શું એને વાળ લાંબા થઈ ગયા છે ને એટલે ઓળી દેવા ફરજિયાત. આ ગરમીમાં એને કંટાળો આવે. 2-4 હા સાચી ને વાળ લાંબા ઘણા થઈ ગયા છે. સામુ તો જો કોકો ચોટી વાળી બેબી ચોટી એ ચોટી વાળી બેબી એ ચોટી વાળી બેબી શું કરસ તું? માથું ઓળાવસ? એ ચોટી વાળી બેબી ને આવું જ બધું ગમે. એક ચોટી વડાઈ ગઈ છે, બીજી ચોટી બાકી છે. ચોટી એ ધ્યાનાની ચોટી ક્યાં ગઈ? અરે 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 ધ્યાનાની ચોટી ક્યાં ગઈ? અરે 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 ચાલો ધ્યાનાબેન ની 2 ચોટી થઈ ગઈ છે રેડી. હવે ચોટી બેન ને ક્યાં જવાનું છે? ચોટી બોટી બાંધીને ત્યાંના ફરવા જવાનું છે. બાબા સન્ડે છે એટલે ધ્યાના બાબા જવાનું છે. બાબા લઈ જાય. ચાલો ધ્યાના બાજુ ચમચીઓ રાખી દીધી છે. ચમચીથી રમવાની મજા આવે અમારે ધ્યાનાબેન ને. ચોટી વાળી ઢીંગલી છે. તો એમાં કીધું તું અમે 12 આટો મારવા આવ્યા છીએ બરોબર છે. SJ ના કેફેમાં, સેમ કેફેમાં જેમાં અમે દર વખતે આવી છીએ. ધ્યાનાબેન રેડી થઈ ગયા છે કાફેમાં આવીને મસ્ત મજાનું ગમ્પર પહેરીને યલો કલરનું. એને મજા આવે બહાર લઈ આવીને એટલે કાત્યાને આજ તો બહુ ઈચ્છા નહોતી ઘરે પાઉંભાજી ખાધી એટલે કોફી મગાવી છે. હવે વેઇટ કરી છે આવે એટલે પી નાખી બરાબર ને. ધ્યાનાનું તો સીપર પડ્યું છે અહીંયા. એને તરસ લાગે તો પીવડાવી દેશે પાણી ખાધે ને. ચાલો હમણાં કોફી આવે પછી કોફીની મોજ માણી. તો કોફી આવી ગઈ છે આપણી મસ્ત મજાની કુલ્હડ કોફી. લાસ્ટ ટાઈમ હતી એ જ રીતના કુલ્હડ ચા તો આપણે પીતા આજે કુલ્હડ કોફી એન્જોય કરી બરાબર ને. એમાં ત્યાંના તું કર એન્જોય વોટર. તારે નથી લેવાનું. ધ્યાના રેડી થઈ જાય અમારે બે પહેલાં તો કોફી પીવા માટે. ચાલો તો મળીએ આગળ કોફી પીને. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને 12 આટો મારવા ગયા હતા. ત્યાંથી જસ્ટ આવ્યા તો કીધું હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ. આજે તો મસ્ત મજાની ગેમ રહીમાં બરાબર છે. એમાં વિનર થઈ હું હારી ગયો. સૌથી ઓછું મારે પોઈન્ટ આવ્યા એમ કહેવાય, કારણ કે મારે સૌથી વધારે સેકન્ડ લાગી કમ્પ્લીટ કરવામાં. અને બીજી ગેમ બાકી છે એ આપણે પાછા 2-3 દી પછી કે જ્યારે મેળ પડશે ત્યારે રમીશું. હવે બસ જો ધ્યાનાબેન સુવાની તૈયારી કરે છે તો વ્લોગ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. વ્લોગ આગલા વીક કોઈ ન જોયો તો જોઈ લેજો. આ વ્લોગ બી જોજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહ્યો, એ હજી ઓછું થાય છે, એ માર્ક થાય છે. અને વધુ શેર કરતા રહ્યો બરાબર છે, ફેસબુકમાં બી અને યુટ્યુબમાં બી. બસ તો આ સપોર્ટ ચાલુ રાખજો. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય.